એની પાસે બધું જ છે જીવનની અંદર, છતાં ષડયંત્રો કરતી હોય. આવી સ્ત્રીઓના કેરેક્ટરો તમારા માઇન્ડ ઉપર સતત થોપવામાં આવી રહ્યા છે. હવે સાસરીમાં જાય તો દીકરીને શિસ્તમાં રહેવું પડે, 7 વાગે ઉઠવું પડે. અહીંયા ભલે તમે પિયરમાં 10 વાગે ઉઠતા હો કે 11 વાગે ઉઠતા હો. જે દીકરીના મા બાપ રોજ વિડીયો કોલ કરે છે, રોજ ફોન કરે છે, એની દીકરી કોઈ દિવસ સાસરીમાં સેટ નહીં થાય. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણા દેશ માટે પણ હવે છૂટાછેડાની વાત કોઈ નવાઈની નથી રહી. પહેલા એમ કહેવાતું હતું કે અમેરિકા અને યુરોપિયન દેશોમાં લગ્ન જીવનમાં કોઈ સેટલ થવાની કોશિશ કરતું નથી. જો નહીં ફાવ્યું તો રાત ગઈ વાત ગઈ, તરત જ છૂટા થઈ જાય છે. અને એક આપણે એને કલ્ચર એવું ગણતા હતા કે આપણું ભારતની સંસ્કૃતિમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ એકવાર લગ્નની ગાંઠે બંધાયા પછી તરત નાની નાની બાબતોમાં કોઈ ડિફરન્સીસ થાય તો સમાધાન કરીને જિંદગી કાઢી નાખવી, બાળકોના જન્મ પછી તો ખાસ. પરંતુ એક હવે થયેલા એક સર્વેમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે કે છેલ્લા 20 વર્ષ દરમિયાન ભારતમાં 50% જેટલા છૂટાછેડાના કિસ્સા વધ્યા છે અને એમાંથી 58% કેસમાં મહિલાઓએ પહેલ કરે છે. હવે આ ખૂબ જ ચોંકાવનારા આંકડા છે, કારણ કે છૂટાછેડા થાય એટલે ફક્ત પતિ પત્ની વચ્ચે નથી થતા, બે કુટુંબો વેરવિખેર થઈ જાય છે. બાળકોના સમસ્યા સાયકોલોજીકલ ઊભી થાય છે. કોના કસ્ટડીમાં બાળક રહેશે એના માટે કોર્ટમાં કેસો ચાલે છે, ખેંચતાણ થાય છે. અને એમાં જે બાળકો, એક બાળક હોય કે 2 બાળકો હોય કે 3 બાળકો હોય, એમની જિંદગી આખી ભવિષ્યમાં સાયકોલોજીકલ એક સ્કાર કહીએ આપણે, એક એને ઘા રહી જાય છે એના મગજ પર અને માનસિક રીતે. અને પતિ પત્નીએ પણ પછી નવેસરથી સેટ થવું પડે છે. આ એક પ્રકારની ફેશન થઈ ગઈ છે કે ભાઈ નહીં ફાવ્યું તો છૂટા બીજા લગ્ન કરવા. આ દેખાદેખી એક થઈ રહ્યું છે, મારું એવું માનવું છે. અને જે આપણે અમેરિકાના કલ્ચર કે યુરોપના કલ્ચરને જોઈએ છે કે બીજા દેશોના કલ્ચરને, ત્યાર પછી એના કારણે એવું એક માની લેવામાં આવે છે કે ભાઈ લગ્ન તો ઠીક છે, નહીં ફાવે તો છૂટા થઈને બીજા લગ્ન કરવા. આ બાબતે આજે આપણી સાથે વધુ આ બાબતે પ્રકાશ પાડશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, આપણા સમાજમાં સામાન્ય રીતે આપણે ભારતીય સમાજમાં તો એવું મનાતું હતું કે ભાઈ આપણે આપણા અગાઉની પેઢીમાં પણ જોતા હતા કે આપણા મા બાપો વચ્ચે પણ જો ભેદભાવ હોય તો નાના મોટા ભેદભાવ ભૂલીને આખી જિંદગી કાઢી નાખતા કે બાળકો માટે, કે સામાજિક રીતે એક છૂટા પડવું એક સ્ટિગ્મા ગણાતું હતું. એમ લાગતું હતું કે ભાઈ આ ખોટું છે. પણ હવે આ ડર જ નીકળી ગયો છે. અથવા એક સામાજિક આ કોઈક એમ આપણે કહીએ ને કે સામાજિક એને શું કહે નેગેટિવિટી જે છે એને જગ્યા હવે માને છે કે આ તો બહુ આધુનિક છે, મોડર્ન છે. મોડર્ન માને છે. એનું કારણ વિક્રમભાઈ, આપણે આ 20 વર્ષની વાત કરીએ છીએ કે 20 વર્ષની અંદર આ પરિસ્થિતિ થઈ છે. 20 વર્ષ પહેલાનો સીન તમે જુઓ કે સૌથી મહત્વની બાબત આપણી સામાજિક રીતે જે હતી એ આપણું સંયુક્ત પરિવાર હતું. સંયુક્ત પરિવારમાં મોટી થયેલી દીકરી નાની મોટી વાતોમાં રીસાઈ જાય કે નાની મોટી વાતોમાં દોડીને પોતાના પિયર ચાલી જાય એવું નહીં બને. સંયુક્ત પરિવારની અંદર ઉછરેલું બાળક હોય એ જતું કરતા પણ શીખે. એ નાના કાકા બાપાના, ફોઈના દીકરા, મામાના દીકરા એ બધાની સાથે રહેલા હોય. અમુક સમય દરમિયાન એ લોકો મોસાળમાં જતા હોય, મોસાળમાંથી અથવા એના ફોઈના દીકરા દીકરીઓ અહીંયા આવતા હોય રહેવા માટે એના મોસાળમાં. તો આ રીતે એક ઘડતર જે નાનપણથી હતું એ રીતે થયું. બીજી વસ્તુ કે સામાજિક રીતે છેલ્લા 20 વર્ષની અંદર તમે જુઓ કે લવ મેરેજનો જે સિનારીઓ છે એ આંકડો ખૂબ મોટો થઈ ગયો છે. એરેન્જ મેરેજની સંખ્યા ઘટતી જાય છે. બીજું, જ્ઞાતિની બહાર લગ્ન થતા થયા છે. પહેલા એવું હતું કે જ્ઞાતિમાં કોની દીકરી છે, કોનો દીકરો છે, ભાઈ આપણે છૂટાછેડા ન લઈ શકાય. આપણી જ્ઞાતિની દીકરી છે કે આપણી જ્ઞાતિનો દીકરો છે, જ્ઞાતિના 5 જણા જઈને પણ સમજાવતા હતા. અત્યારે તો ખુદ મા બાપ પોતે પણ પોતાના સંતાનને સમજાવી શકવાની સ્થિતિમાં નથી હોતા. તો આ બધા જ પરિવર્તનો જે ધીમે ધીમે આવ્યા છે, રોજ એક આવે છે એવું નથી, આ ધીમે ધીમે કરતા એક આખી રૂઢિ બની ગઈ છે. હવે ફેમિલી કોર્ટોની ઉપર સંખ્યાબંધ કેસોનું ભારણ છે. માનસિક ત્રાસ, શારીરિક ત્રાસ, સ્ત્રી ધન ઓળવી લેવાનો આક્ષેપો, મારપીટના આક્ષેપો. અહીંયા બેઠેલા, સુરતમાં બેઠેલા હોય અને બેન બિચારી કોઈ જગ્યાએ સિક્કિમમાં કે પંજાબમાં કે કોઈ બીજા કોઈ સ્થળ પર, અમેરિકામાં હું કહું છું કે હોય સાસરે, તો પણ એમ કે મારા નણંદોએ મને ત્રાસ આપે છે, તો એની વિરુદ્ધ ગુનો દાખલ થઈ જાય. અહીંયા આવી ઘટનાઓ બને જ છે આપણા સમાજની અંદર. વિક્રમભાઈ, બીજું મહત્વનું કારણ આ છેલ્લા 20 વર્ષની અંદર સોશિયલ મીડિયા પણ એટલું જ મહત્વનું કારણ છે. વોટ્સએપ અને ફેસબુક એનો જે યુઝ વધ્યો છે અને વોટ્સએપ ફેસબુકની એકબીજાની ચેટ જ્યારે
સામે આવે છે, એકબીજા જીવનસાથીઓને ખબર પડે છે કે ભાઈ આ ભાઈ અહીંયા લપેટાયેલા છે કે આ બેન અહીંયા લપેટાયેલા છે કે આ ગ્રુપમાં છે કે આ ગ્રુપમાં છે, એમાંથી પણ મોટા પ્રોબ્લેમો ઊભા થઈ રહ્યા છે અત્યારે સમાજની અંદર. બીજું કે છૂટાછેડા હવે મા બાપ માટે પણ છોછ નથી રહ્યો. પહેલા એવું કહેતા કે દીકરીને એમ કહેતા કે મેં તમને વિદાય કરી તને એટલે તારે હવે તું જાણે ને તારું કામ જાણે, અહીંયા આવવાનું જ નહીં, એ વાત લઈને મા બાપ પોતે દીકરીને કહેતા. આ તો અત્યારે પરિસ્થિતિ કેવી છે વિક્રમભાઈ, રોજ ફોન પર શું કર્યું, જમી લીધું, તારી સાસુએ જમી લીધું, શું બનાવ્યું તું, રોજ માં ફોન કરે. એટલે દીકરીને તમે સાસરીમાં સેટલ જ નથી થવા દેતા. એને સમય આપો ઇન્સ્ટોલ થવાનો. તમે એક નવો મોબાઈલ ફોન લો છો તો પણ એ તમને જોજો, તમે નવો ફોન લેશો એટલે તમારે એમાંથી આમાં ડેટા તમારા જ્યારે તમે ઇન્સ્ટોલ કરતા હો ત્યારે તમારે તમારા ફોનને સમય આપવો પડે છે કે 2 કલાક 3 કલાક થશે તમારા ડેટા ટ્રાન્સફર થતા. એટલો સમય તમારે એક ઇલેક્ટ્રોનિક્સ ગેજેટને પણ આપવાનો છે. તો આ તો જીવતું જાગતું વ્યક્તિત્વ છે, એને એની સાસરીમાં સેટલ થવા દો. મા બાપ, દીકરીના મા બાપ, જે દીકરીના મા બાપ રોજ વિડીયો કોલ કરે છે, રોજ ફોન કરે છે, એની દીકરી કોઈ દિવસ સાસરીમાં સેટ નહીં થાય. આ મારું તારણ નથી, આ મનોવિજ્ઞાનનું તારણ છે કે એને ફોન કરો, તમે એની સાથે કનેક્ટ રહેવાનો કોઈ મનાઈ નથી, પરંતુ એને સમયે સમયે ફોન કરીને એને યાદ ન કરાવો કે અમે હજી બેઠા છીએ તને સાચવવા વાળા. એને ત્યાં સ્થિર થવા દો, એને સ્વાવલંબી રીતે મિક્સ થવા દો. એ સ્વાવલંબી થાય અને એના ફેમિલીની અંદર મિક્સ થાય, એના સાસુ સસરાની સાથે, દિયર કે નણંદ હોય એની સાથે કે જેઠાણી હોય એ લોકોની સાથે એને સેટલ થવા દો. આપણે ત્યાં કલ્ચર હવે ધીમે ધીમે આવતું જાય છે. બીજો મોટામાં મોટો કુઠારાઘાત જો છેલ્લા 20 વર્ષમાં કર્યો હોય તો એ ટીવી સિરિયલોએ. એક ટીવી સિરિયલ તમે ઉચકીને જોઈ લો, રહેતા હોય બધા ભેગા પણ બધા જ અંદરો અંદર વિરોધમાં, બધાના એકબીજાની વિરુદ્ધના ષડયંત્રો આ તમને રોજ બતાવવામાં આવે છે. રોજ સાંજ 7 વાગે ને 8 વાગે એટલે બાલિકા બધુથી માંડીને સાસની કભી બહુથી ને મધુબાલા ને ફલાણી ને અનુપમા ને બધી આવી જાય છે. રોજ 8 વાગે તમારા બેડરૂમ સુધી પહોંચી જાય છે બધી. આટલા મોટા બંગલામાં રહેતી હોય તો એટલો બધો શણગાર કર્યો હોય, એટલા બધા સેટ પહેર્યા હોય, એવી સાડી પહેરી હોય, છતાં રડ કરતી હોય. એની પાસે બધું જ છે જીવનની અંદર, છતાં ષડયંત્રો કરતી હોય. આવી સ્ત્રીઓના કેરેક્ટરો તમારા માઇન્ડ ઉપર સતત થોપવામાં આવી રહ્યા છે. અને જે માણસ 18, 20, 22, 25 વર્ષની દીકરીઓ લગ્ન કરીને જાય છે એ લોકો એવું જ માને છે કે સાસરીમાં આ રીતે જ રહેવાય, માથાભારે થઈને જ રહેવાય. તો એ કોઈ સહન નહીં કરે. અત્યારે તમારે સેટલ થવાનું છે ત્યાં. મા બાપ પણ એવી સલાહ આપે છે કે નહીં ફાવે તો આવી રહેજે, જોઈ લઈશું આપણે. તો આ જે પરિસ્થિતિ થઈ છે તમે એને પ્રોત્સાહન આપો છો. હું તો કહું છૂટાછેડા માટે સૌથી પહેલા કોઈ જવાબદાર હોય તો એ દીકરી કે દીકરો નથી, એના મા બાપ સૌથી પહેલા જવાબદાર હોય છે. એ લોકો એને ખોટું પ્રોત્સાહન આપતા હોય છે. બાકી કેમ નહીં રહી શકાય? આપણા માવતર જુઓ તમે, કેટલા વર્ષ એ લોકોએ પોતાના જીવનના 50, 60 વર્ષ કાઢી નાખ્યા. એ લોકોને કોઈ પ્રોબ્લેમ જ નહીં હોય એકબીજાની સાથે, કોઈ ફરિયાદ જ નહીં હોય એકબીજાની સાથે, છતાં સેટલ થઈને રહેતા હતા. એ લોકો જતું કરીને રહેતા હતા. મા બાપ એવું શીખવતા જ નથી અત્યારે. તો બસ અત્યારે તો જેવું અહીંયા રહેતા હતા એવું જ ત્યાં રહે. હવે સાસરીમાં જાય તો દીકરીને શિસ્તમાં રહેવું પડે, 7 વાગે ઉઠવું પડે. અહીંયા ભલે તમે પિયરમાં 10 વાગે ઉઠતા હો કે 11 વાગે ઉઠતા હો, સાસરીમાં એની રીધમ પ્રમાણે તમારે જીવવું પડે. તો આ બધી બાબતો એને પ્રાથમિક જે આપે છે. જે આમાં આંકડા બતાવ્યા ને તમે, જે વાત કરી એ બરાબર છે કે ભાઈ 58% કેસમાં મહિલાઓ પહેલ કરે છે. જયારે પહેલાના જમાનામાં હું માનું છું 50 વર્ષ પહેલા કદાચ આપણે જે અગાઉની પેઢી હતી એ વખતે એવું હશે કે ભાઈ પુરુષો કદાચ હાથ ઉપાડતો હોય કે દારૂ પીને આવીને ઝઘડા કરતા હોય, એ હિસાબે પુરુષની સમસ્યા વધારે હશે. પણ હવે આ તો આંકડા બતાવે છે કે 58% કેસોમાં મહિલાઓ ડિવોર્સ માટે પહેલ કરે છે. એનું બીજું એક કારણ કિરીટભાઈ એ પણ લાગે છે કે મહિલા ઇન્ડિપેન્ડન્ટ થવી જોઈએ. આપણે માનીએ છીએ વુમન એમ્પાવરમેન્ટમાં અને એમાં, પરંતુ ફક્ત પોતાને કારકિર્દી માટે કુટુંબની પ્રાયોરિટીની જગ્યા કારકિર્દીને વધારે મહત્વ આપવાને કારણે પણ આમાં કેટલાક કિસ્સામાં સમસ્યા ઊભી થાય છે. ચોક્કસપણે વિક્રમભાઈ, હું એમ કહું કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ બંનેની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. અને એ જો સમજાઈ જાય તો દીકરીને કોઈ દિવસ વાંધો નહીં આવે. સ્વતંત્રતા હોવી જોઈએ, એ અલગ વ્યક્તિત્વ છે, જોબ કરે છે, એનો ડ્રેસ કોડ એનો જે ગમતો હોય સામાજિક રીતે એ હોઈ શકે, એને નોકરી કરવી છે નોકરી કરી શકે, એને અભ્યાસ કરવો છે અભ્યાસ કરી શકે. ઘણા બધા પરિવારોની અંદર આપણે જોઈએ છીએ કે દીકરી કે વહુની વચ્ચે તમને તફાવત જ નહીં લાગે, તમને ખ્યાલ જ નહીં કે આ દીકરી છે કે વહુ છે. એ રીતે પણ ઉછેર કરે છે, બાળકોને એ રીતે પણ રાખે છે સાસરીમાં દીકરીઓને. પરંતુ
જ્યારે એ દીકરીઓ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એ ભૂલે છે, ત્યાંથી પ્રોબ્લેમની શરૂઆત થાય છે. એ વસ્તુ ન ભૂલાય એના માટે થઈને પણ એનો ઉછેર જે વાતાવરણમાં થયો હોય, મા બાપની જ જવાબદારી સૌથી પહેલી બને છે. દીકરીઓ પહેલ કરે છે, 58% કેસીસની અંદર આ છે ઘટનામાં. તો તમે વિચાર કરો કે હજી લગ્નના આલ્બમના ફોટા અને સીડી ન આવ્યા હોય એના પહેલા છૂટાછેડાની અરજીઓ દાખલ થઈ જાય છે. આ વરવી વાસ્તવિકતા છે. ઘણા કિસ્સામાં તો કિરીટભાઈ એવું બને છે કે હનીમૂન પર ગયા અને આવીને 15 દિવસમાં છૂટા થઈ જાય. અને પાછું હાઈટે છે કે કોર્ટ ફેમિલી કોર્ટમાં ગયા પછી ફક્ત 15 દિવસ રહેવાના કેટલાક કિસ્સામાં તો 25 લાખ 50 લાખ રૂપિયા, હું તો પડાવવા જ માંગુ શબ્દો યુઝ કરું છું. તમે 2 મહિના રહ્યા અને એ પુરુષ પાસે તમે ધારો કે સક્ષમ હોય કે ન હોય તો એને પૈસા છૂટા કરવા જ પડે છે. શેના પૈસા? હું એમ કહું છું, તમને બાળક થઈ ગયો તો ભરણ પોષણના પૈસા માંગવાનો પૂરો હક છે, પણ તમે રહ્યા જ નથી. જે વ્યક્તિ સાથે મહિનો 2 મહિના રહ્યા છે, અને આપણે તો કેટલાક કરોડોપતિના કુટુંબોમાં તો એવું જેવું છે કે કરોડો રૂપિયાનું કોમ્પન્સેશન માંગે છે અને આપવું પડે છે સેટલમેન્ટ પેટે, એક સંમતિથી છૂટાછેડા થવા માટે. ચોક્કસ આ સમસ્યા છે. અને આમાં સામાજિક રીતે આ સમાજના જે ઠેકા લઈને ફરે છે અને સમાજની જે બધા વાતો કરે છે એ લોકોએ પણ આમાં ઇન્વોલ્વ થવું જોઈએ. હું તો કહું છું છૂટાછેડાના કેસની અંદર સામાજિક રીતે પણ એની અંદર ઇન્વોલ્વ થઈ અને એ કેસમાં ઘટાડો થાય પોતાના સમાજની અંદર, એવી જવાબદારી લઈને આગળ આવવું જોઈએ. સમાજોએ પણ, સમાજના જે પ્રતિનિધિઓ છે એને પણ આમાં રસ લેવો જોઈએ. ચોક્કસ કિરીટભાઈ, સમાજની જવાબદારી પણ ખૂબ મોટી છે આ બાબતે. અને આપણે આશા રાખીએ કે જે નવા કાયદાઓ બને છે એમાં સમાજને કેન્દ્રમાં રાખીને આ બધી સમસ્યાઓ, સોશિયલ પ્રોબ્લેમ્સ ને કેન્દ્રમાં રાખીને પણ કેટલાક કાયદા બને. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.